નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ચેપ્ટર 16 અવચેતન મન અને ખુશી. તમારી અંદર જબરદસ્ત શક્તિ છે. જ્યારે તમે આ શક્તિમાં પરમ વિશ્વાસ કરવા લાગશો તો તમે સુખી થઈ જશો. ત્યારે તમે તમારા સપનાઓને સાકાર કરી શકશો. અમેરિકી મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે કહ્યું હતું કે 19મી સદીની સૌથી મહાન શોધ ભૌતિકશાસ્ત્રમાં નહીં, પરંતુ સૌથી મોટી શોધ વિશ્વાસથી પ્રેરિત અવચેતનની શક્તિ હતી. પ્રત્યેક મનુષ્યમાં શક્તિનો અસીમિત ભંડાર હોય છે, જે કોઈ પણ સમસ્યાને પરાસ્ત કરી શકે છે. સાચી ખુશી તમારા જીવનમાં એ દિવસે આવશે જ્યારે તમે અનુભવ કરશો કે તમે કોઈ પણ કમજોરીમાં ઉપર આવી શકો છો. જ્યારે તમને વિશ્વાસ થઈ જશે કે તમારું અવચેતન તમારી સમસ્યાઓને ઉકેલી શકે છે, તમારા શરીરનો ઉપચાર કરી શકે છે અને તમને તમારા સપનાથી પણ વધારે સમૃદ્ધિ અપાવી શકે છે. જ્યારે તમારી પોતાની જીવનસાથી સાથે સગાઈ થઈ હતી તો તમે ઘણા ખુશ થયા હશો. કદાચ તમને ત્યારે પણ ઘણી ખુશીનો અનુભવ થયો હશે. જ્યારે તમે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હશો, જ્યારે તમારા લગ્ન થયા હોય, જ્યારે તમારું બાળક પેદા થયું હોય, અથવા જ્યારે તમે કોઈ મોટો વિજય અથવા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હોય. તમે બીજા અનુભવોની સૂચિ પણ બનાવી શકો છો, પરંતુ ભલે આ અનુભવો કેટલા પણ અદ્ભુત કેમ ન હોય, તે સાચી સ્થાયી ખુશી નથી આપતા. આ બધા અનુભવ અસ્થાયી છે. આ વાતનો ધ બુક ઓફ પ્રોવર્બ્સ ઉત્તર આપે છે કે જે પણ ઈશ્વરમાં ભરોસો રાખે છે તે સુખી છે. જો તમે ઈશ્વર પર ભરોસો કરો છો તો તે દરેક ક્ષેત્રોમાં તમારું નેતૃત્વ, નિયંત્રણ અને નિર્દેશન કરશે. તમે સંતુલિત, શાંત અને આરામદેહનો અનુભવ કરશો. જો તમે બધા પ્રતિ પ્રેમ, શાંતિ અને સદ્ભાવના પ્રસારિત કરો છો તો તમે પોતાના જીવનમાં ખુશીની ઇમારત બનાવી રહ્યા છો. હવે તમે સમજી ગયા હશો કે ખુશી એક માનસિક અવસ્થા છે. બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસે તમે પસંદ કરશો કે તમે કોની સેવા કરશો. તમારી પાસે ખુશીની પસંદગી કરવાની સ્વતંત્રતા છે. તે ઘણું સરળ દેખાય છે, પરંતુ મનુષ્ય ખુશીના રસ્તા પર લથડાઈ જાય છે, કારણ કે તે ખુશીની સાદગીભરી ચાવીને નથી જોઈ શકતા. જીવનની મહાન વસ્તુ સરળ, પ્રગતિશીલ અને રચનાત્મક છે, અને તે જીવનમાં કલ્યાણ અને ખુશી પ્રદાન કરે છે. સંત પોલ કહેતા હતા કે તમે કેવી રીતે વિચારીને પ્રબળ શક્તિ અને ખુશીનું જીવન મેળવી શકો છો. ભાઈઓ, જે સાચા અને પ્રામાણિક છે, જે પણ વસ્તુ ન્યાયપૂર્ણ છે, જે પણ વસ્તુ શુદ્ધ છે, જે પણ વસ્તુ પ્રેમાળ છે, જે પણ વસ્તુ સારી પ્રતિષ્ઠાની છે અને કોઈ ગુણ છે અને કોઈ પ્રશંસા છે, તો તેના વિશે વિચારો. તમે દરેક સમયે ખુશીની પસંદગી કરી શકો છો. આ કામ તમે સવારે પોતાની આંખો ખોલતાની સાથે કરી શકો છો કે દૈવીય વિધાન આજે અને પ્રત્યેક દિવસે મારા જીવનનું સંચાલન કરે છે. બધી વસ્તુ મારા સારા માટે કામ કરે છે. આ મારા માટે નવો અને અદ્ભુત દિવસ છે. આ દિવસ જેવો બીજો કોઈ ક્યારેય દિવસ નહીં હોય. મને દિવસભર દૈવીય માર્ગદર્શન મળે છે અને હું મારા પ્રત્યેક કામમાં સમૃદ્ધ બનીશ. દૈવીય પ્રેમ મને ઘેરીને રહે છે, મારી ચારે તરફ છે અને હું શાંતિથી છું. જ્યારે પણ મારું મન સાત્વિકતા અને સર્જનાત્મકતાથી ભટકવાનું શરૂ કરશે તો હું તે વસ્તુ માટે તત્કાળ વિચારવાનું શરૂ કરીશ જે સુંદર અને સારી છે. હું એક એવું આધ્યાત્મિક અને માનસિક ચુંબક છું જે પોતાની તરફ બધી વસ્તુને આકર્ષિત કરે છે, જે મને ભેટ પર ભેટ આપે છે અને સમૃદ્ધ કરે છે. આજે હું મારા દરેક કામોમાં અદ્ભુત સફળતા મેળવીશ. નિશ્ચિત રૂપથી આજે હું દિવસભર ખુશ રહીશ. પ્રત્યેક દિવસ આ રીતે શરૂ કરો, પછી તમે તેની જ પસંદગી કરશો અને ખુશ તથા પ્રફુલ્લિત રહેશો. ઘણા વર્ષો પહેલા હું આયર્લેન્ડના પશ્ચિમી કિનારા પર કોનેમારામાં એક ખેડૂતના ઘેર લગભગ એક સપ્તાહ વિતાવ્યું હતું. મેજબાન હંમેશા ગણગણતો અને સીટી વગાડતો રહેતો. મેં તેને આ ખુશીનું રહસ્ય પૂછી લીધું. તેણે કહ્યું કે આ મારી આદત છે. હું સૂતા જાગતા પોતાના પરિવાર, અનાજ, જાનવરો માટે દુઆઓ માંગુ છું અને ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું. આ ખેડૂતને તે 40 વર્ષ જૂની આદત હતી. યાદ રાખો કે નિરંતર રૂપે પુનરાવર્તિત કરનાર વિચાર અવચેતન મનમાં પહોંચી જાય છે અને આદત બની જાય છે. તેણે સમજી લીધું હતું કે ખુશી એક આદત છે. જો તમે ખુશ રહેવા ઈચ્છો છો તો તમારે એક મહત્વપૂર્ણ વાત યાદ રાખવી જોઈએ કે તમારા મનમાં ખુશ થવાની સાચી ઈચ્છા હોવી જોઈએ. કેટલાક લોકો લાંબા સમયથી તણાવગ્રસ્ત, દુઃખી અને નિરાશ હોય છે, અને કોઈ અદ્ભુત, સારી, સુખદ ખબરથી તે એટલા ખુશ હોય છે જેમ કોઈ મહિલા પ્રતિક્રિયા કરે છે. એકવાર મને કોઈએ કહ્યું હતું
કે આટલું ખુશ થવું યોગ્ય નથી. મને લાગે છે તે પોતાની જૂની માનસિકતા સંરચના એટલા આદી બની ગયા છે કે તેને ખુશી સહજ અનુભવ થતી નથી. તેઓ પોતાની જાણીતી ઓળખીતી તણાવગ્રસ્ત દુઃખી અવસ્થામાં પરત ફરવા સમયે દરેક સમયે તૈયાર રહે છે. એકવાર હું ઇંગ્લેન્ડની એક વૃદ્ધ મહિલાને મળ્યો જેને ઘણા વર્ષોથી આર્થરાઇટિસ હતો. તે પોતાના ઘૂંટણ પર થપથપાવીને કહેતી હતી કે મારો આર્થરાઇટિસ મને દુઃખી કરી રહ્યો છે. આ કારણે તેના બેટા બેટી અને પડોશી તેનું ઘણું ધ્યાન રાખવા લાગ્યા. અર્થાત તે પોતાના આર્થરાઇટિસને પસંદ કરતી હતી. તે પોતાના દુઃખને પસંદ કરતી હતી. પોતાના અવચેતન મનના સ્તર પર તે ખુશ નથી થવા ઈચ્છતી. મેં તેને ઉપચારની એક રીત બતાવી. મેં તેને બાઇબલની કેટલીક પંક્તિઓ લખીને આપી અને કહ્યું કે જો તમે આ સત્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું માનસિક દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આ વિશ્વાસ તમને સ્વસ્થ કરી દેશે. તેણે તેમાં રુચિ ના લીધી. ઘણા લોકોની જેમ તે પણ અજીબ માનસિક ચિંતાનો શિકાર હતી જેને તે છોડવા ઈચ્છતી ન હતી. તેને દુઃખી અને પરેશાન રહેવું પસંદ હતું, અથવા ઓછામાં ઓછું તેને દુઃખથી મળનાર લાભ પસંદ હતો. દુઃખ શા માટે પસંદ કરવું? ઘણા બધા મનુષ્ય દુઃખને પસંદ કરે છે. આ પ્રકારના વિચાર રાખે છે તે કરી શકે છે, પરંતુ હું નથી કરી શકતો. હું સફળ નહીં થઈ શકું. આજે તો દિવસ ખરાબ જ છે. પ્રત્યેક વસ્તુમાં ગડબડ થવાની છે. પ્રત્યેક વ્યક્તિ મારી વિરુદ્ધ છે. હું હંમેશા મોડો પહોંચું છું. મને ક્યારેય સોનેરી તક નહીં મળે. ધંધો ખરાબ છે અને તે પહેલા કરતાં પણ વધારે ખરાબ થવાનો છે. જો આ પ્રકારનો તમારો માનસિક દ્રષ્ટિકોણ રહેશે તો તમે પોતાની તરફ આ દરેક દુઃખદ ઘટનાઓને આકર્ષિત કરશો અને ઘણા દુઃખી રહેશો. તે માટે તમારે એ અનુભવ કરવો જોઈએ કે તમે જે વિશ્વમાં રહો છો તે એ વાતથી નક્કી થાય છે કે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે. રોમન દાર્શનિક માર્કસ ઓરેલિયસે કહ્યું હતું, મનુષ્યનું જીવન તેના વિચારોથી બને છે. 19મી સદીના અગ્રણી અમેરિકી દાર્શનિક ઇમર્સને કહ્યું હતું, મનુષ્ય એવો જ હોય છે જેવું તે વિચારે છે. જે વિચાર તમે આદત સ્વરૂપે પોતાના મસ્તિષ્કમાં રાખો છો તે શારીરિક અને ભૌતિક રૂપથી પ્રગટ થઈ જાય છે. તમે દરેક સમયે એમ સુનિશ્ચિત કરતા રહો છો કે નકારાત્મક, પરાજયવાદી, ખરાબ અથવા નિરાશાજનક વિચાર તમારી નજીક પણ ન આવી શકે. તમે મસ્તિષ્કને યાદ અપાવતા રહો છો કે તમે તમારી માનસિકતાની બહાર અનુભવ નથી કરી શકતા. મહાન લોકોનું માનવું છે કે દોલત તમને સુખી નહીં બનાવી શકે, પરંતુ એ સુખમાં બાધક પણ નથી હોતી. આજે ઘણા બધા લોકો વસ્તુ ખરીદીને સુખ મેળવવાના પ્રયત્નો કરે છે. વધુ સારું ટેલિવિઝન, નવીનતમ કાર, મોંઘા ડિઝાઇનર કપડાં, ફાર્મ હાઉસ, પરંતુ સુખ આ રીતે ખરીદી કે મેળવી નથી શકાતું. સુખનું સામ્રાજ્ય તો તમારા વિચાર અને ભાવનામાં નિહિત હોય છે. ઘણા બધા લોકો વિચારે છે સુખ ઉત્પન્ન કરવા માટે કોઈ ખાસ ઘટનાની જરૂર હોય છે. જેવી રીતે હું કોઈ મેયર બની જાઉં, કોર્પોરેશનનું CEO બની જાઉં, અથવા સમાચાર પત્રના સોસાયટી પેજ પર મારો મોટો ફોટો છપાઈ જાય તો હું સુખી થઈ જઈશ. સાચું તો એ છે કે ખુશી એક માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે. પ્રમોશન અથવા બાહ્ય સન્માન ખુશી નથી આપી શકતા. તમારી શક્તિ, ખુશી અને સુખ તો એ વાતમાં નિહિત છે કે તમે અવચેતન મનમાં નિવાસ કરનાર દૈવીય વિધાન તથા સાચા કર્મના નિયમની ખબર મેળવી લો અને તે સિદ્ધાંતોને પોતાના જીવનમાં દરેક ક્ષેત્રોમાં લાગુ કરો. કેટલાક વર્ષો પહેલા જ્યારે હું સેન ફ્રાન્સિસ્કોમાં ભાષણ આપી રહ્યો હતો તો એક દુઃખી અને નિરાશ વ્યક્તિ મારી પાસે આવ્યા. તે એક કંપનીના જનરલ મેનેજર હતા અને બિઝનેસ ડામાડોળ હતો. મેં જોયું કે તેના મનમાં કંપનીના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિ દ્વેષ ભરેલો હતો. તેને લાગી રહ્યું હતું કે તેના વિચારોનો વિરોધ કરીને તેઓ કંપનીનો નફો ઓછો કમાઈ રહ્યા હતા. બજારમાં ભાગીદારી ઓછી અને કંપનીના શેરની કિંમત પણ ગબડી રહી હતી, જેનાથી તેણે ઘણી ચિંતા થઈ, કારણ કે તેની મોટાભાગની ચૂકવણી સ્ટોક ઓપ્શન્સના રૂપમાં હતી. આવા મુશ્કેલ સમયમાં તેણે પોતાની બિઝનેસ સમસ્યાનું આ રીતે સમાધાન કર્યું. તે પ્રત્યેક દિવસે સવારમાં સકારાત્મક ઘોષણા કરતો હતો કે અમારી કંપનીમાં કામ કરનાર દરેક કર્મચારી પ્રામાણિક, સાચા, સહયોગી, વફાદાર અને સૌના પ્રતિ સદભાવનાથી ભરેલા છે. તેઓ આ કંપનીના વિકાસ, કલ્યાણ અને સમૃદ્ધિની સાંકળના માનસિક તથા આધ્યાત્મિક કડીઓ છે. હું પોતાના 2 સહયોગીઓ અને કંપનીના બાકી દરેક કર્મચારીઓના માટે પોતાના વિચારો, શબ્દો અને કાર્યોમાં પ્રેમ, શાંતિ તથા સદભાવના પ્રસારિત કરું છું. અમારી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટને દરેક કામોમાં ઈશ્વરનું માર્ગદર્શન મળ્યું રહે છે. મારા અવચેતન મનની અસીમિત બુદ્ધિમત્તા
મારા દ્વારા દરેક નિર્ણય લે છે. અમારા દરેક બિઝનેસ, સોદા અને પારસ્પરિક સંબંધોમાં સદ્ભાવ નિહિત છે. હું ઓફિસ જતા પહેલા શાંતિ, પ્રેમ અને સદ્ભાવનાના સંદેશ મોકલું છું. કંપનીમાં કામ કરનાર દરેક મનુષ્યના દિલો દિમાગમાં શાંતિ અને સદ્ભાવ જળવાઈ રહે, જેમાં હું પણ સામેલ છું. હું હવે વિશ્વાસ અને વિશ્વાસ સાથે એક નવા દિવસની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ બિઝનેસ એક્ઝિક્યુટિવે તે વિચારને સાચો માનતા સવારે 3 વાર ધીમે ધીમે ભાવનાની સાથે પુનરાવર્તિત કર્યો. દિવસમાં જ્યારે પણ તેના મનમાં ભય અથવા ગુસ્સાના વિચાર આવતા હતા, તે ખુદને કહેતો હતો કે શાંતિ, સદ્ભાવ અને સંતુલન હંમેશા મારા મસ્તિષ્ક પર શાસન કરે છે. જ્યારે તે આ રીતે પોતાના મસ્તિષ્કને અનુશાસિત કરતો રહ્યો, તો હાનિકારક વિચાર આવતા બંધ થઈ ગયા અને તેના મનમાં શાંતિ આવી ગઈ. તેણે શાંતિનો પાક કાપ્યો. પછીથી તેણે મને લખ્યું કે મસ્તિષ્કને વ્યવસ્થિત કર્યાના લગભગ 2 સપ્તાહ બાદ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ તેને પોતાની ઓફિસમાં બોલાવીને તેના કામ તથા નવા સર્જનાત્મક વિચારોની પ્રશંસા કરી. તેમણે તે ટિપ્પણી પણ કરી કે તેઓ કેટલા સૌભાગ્યશાળી છે કે તેમને આવો જનરલ મેનેજર મળે છે. તેણે એ જાણીને ઘણી ખુશી થઈ કે મનુષ્ય સ્વયંમાં ખુશી મેળવી શકે છે. ઘણા વર્ષો પહેલા મારા મિત્રએ મને ઘોડાની વાર્તા સંભળાવી. ઘોડો રસ્તા કિનારાના ઠૂંઠને સાપ સમજીને ડરી રહ્યો હતો. તે ઠૂંઠને ખોદી તેને સળગાવી દીધો અને તે જગ્યાને સમતલ કરી દીધી, પરંતુ તેનાથી મદદ ન મળી. વર્ષો પછી પણ ઘોડો ઠૂંઠવાળી જગ્યાની પાસે પહોંચીને હણહણાટી કરતો હતો. તમે સમજી રહ્યા હશો કે ઘોડો ઠૂંઠની યાદથી હણહણી રહ્યો હતો. આ જ પ્રકારે તમારી ખુશીમાં તમારા વિચાર, જીવન અને માનસિક છબી સિવાય કોઈ વિઘ્ન નથી. શું ભય કે ચિંતાએ તમને પાછળ રોકી રાખ્યા છે? ભય તમારા મનનો એક વિચાર છે. તમે આ જ સમયે એને શોધી શકો છો અને તેની જગ્યાએ દરેક સમસ્યા પર વિજય, સફળતા અને ઉપલબ્ધિમાં વિશ્વાસ રાખી શકો છો. મારા એક જાણકારનો ધંધો ચોપટ થઈ ગયો. તેણે મને કહ્યું, મેં ભૂલો કરી હતી, પરંતુ મેં તેનાથી ઘણું બધું શીખી લીધું છે. હું ફરીથી બિઝનેસ શરૂ કરું છું અને મને તેનાથી જબરદસ્ત સફળતા મળશે. તેણે પોતાના મનમાં તે ઠૂંઠનો સામનો કર્યો. તેણે ફરિયાદ ન કરી, તેણે રુદન ના કર્યું. તેના બદલે તેણે સફળતાના ઠૂંઠને ઉખાડી ફેંક્યો. પોતાની આંતરિક શક્તિઓ પર ભરોસો કરીને તેણે ભયના દરેક વિચારો અને જૂની નિરાશાઓને દૂર કરી દીધી. સ્વયં પર વિશ્વાસ કરો. તમે સફળ અને સુખી બની જશો. યાદ રાખો કે સૌથી સુખી મનુષ્ય એ છે જે સતત પોતાની અંદર સર્વશ્રેષ્ઠ સ્વરૂપને સામે લાવે છે અને તેનો અભ્યાસ કરે છે. સુખ અને સદ્ગુણ એકબીજાના પૂરક છે. સારા મનુષ્યના ફક્ત સૌથી સુખી હોય છે, બલકે સાધારણ રીતે સફળતાથી જીવવાની કલામાં પણ પ્રવીણ હોય છે. ઈશ્વર તમારી અંદર સૌથી ઊંચા અને સૌથી સારા છે. ઈશ્વરના પ્રેમ, પ્રકાશ, સત્ય અને સુંદરતાને અધિક વ્યક્ત કરશો તો તમે વિશ્વના સૌથી સુખી મનુષ્યમાંથી એક બની જશો. ગ્રીક સ્ટોઇલ દાર્શનિક એપિક્ટેટસે કહ્યું હતું, માનસિક શાંતિ અને સુખનો બસ એક જ રસ્તો છે, માટે તેને પોતાની સાથે હંમેશા રાખો. ત્યારે પણ જ્યારે તમે સવારે જાગો અને આખો દિવસ તથા જ્યારે તમે સૂવા જાઓ, બાહ્ય વસ્તુથી પ્રભાવિત ના થાઓ, પરંતુ તે દરેકને ઈશ્વરને સમર્પિત કરી દો.